સિરિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઘણા ભારતીય નાગરિકો સફળતાપૂર્વક તેમના વતન પરત ફર્યા છે. ભારતીય દૂતાવાસો દ્વારા ડમાસ્કસ અને બેરૂતમાં સંકલિત કરાયેલ ખસેડવાની પ્રક્રિયા યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા લોકો માટે મહત્વપૂર્ણ રાહત બની છે. ખસેડાયેલા નાગરિકોએ સમયસર હસ્તક્ષેપ અને સહાય માટે ભારતીય સરકાર અને દૂતાવાસો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ખસેડવાની પ્રક્રિયા ખૂબ જ આયોજનબદ્ધ અને અમલમાં મૂકવામાં આવી હતી. ભારતીય નાગરિકોને પ્રથમ સિરિયાથી લેબનાન સુધી રોડ દ્વારા ખસેડવામાં આવ્યા, કારણ કે સિરિયામાં વિમાનોનું સંચાલન સંઘર્ષને કારણે બંધ હતું. લેબનાનથી તેમને ગોવા અને પછી દિલ્હી લઈ જવામાં આવ્યા. ડમાસ્કસમાં ભારતીય દૂતાવાસે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ઘણા ખસેડાયેલા નાગરિકોએ સંઘર્ષ વચ્ચે જીવવાના તેમના ભયાનક અનુભવ શેર કર્યા. તેમણે સતત ડર અને અનિશ્ચિતતા વિશે વાત કરી, જ્યાં રોજ રોકેટ અને ગનફાયરના અવાજો સાંભળવા મળતા હતા. એક ખસેડાયેલા નાગરિકે જણાવ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનાથી સિરિયામાં કામ કરી રહ્યા હતા. એક દિવસ કામ પર હતા ત્યારે અમે રોકેટ્સ ઉડતા જોયા. ભારતીય દૂતાવાસે અમને ડમાસ્કસ જવા સૂચના આપી, જ્યાં અમે 2 દિવસ રોકાયા અને પછી બેરૂત લઈ જવામાં આવ્યા. દૂતાવાસે અમને ખોરાક, નિવાસ અને પરિવહન પૂરું પાડ્યું, અમારું સુરક્ષા સુનિશ્ચિત કરી. તો બીજા ખસેડાયેલા નાગરિકે રાહત અને આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે અમારા દેશ પરત આવીને ખૂબ ખુશ છીએ. ભારતીય દૂતાવાસની સહાય અમૂલ્ય હતી. તેમણે અમારું પરિવહનથી લઈને નિવાસ સુધી બધું જ આયોજન કર્યું. અમે ભારતીય સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના પ્રયત્નો માટે આભારી છીએ. ભારતીય સરકારે વિદેશમાં તેના નાગરિકોની સુરક્ષા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે. વિદેશ મંત્રાલય સિરિયામાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. MEAના પ્રવક્તાએ જણાવ્યું કે અમે સિરિયામાં તાજેતરના વિકાસને અનુસરીને ઘરે પરત ફરવા ઈચ્છતા તમામ ભારતીય નાગરિકોને ખસેડી દીધા છે. ડમાસ્કસમાં ભારતીય દૂતાવાસ કાર્યરત છે અને સિરિયામાં બાકી રહેલા ભારતીય નાગરિકો સાથે સતત સંપર્કમાં છે. સિરિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોની સફળ ખસેડવાની પ્રક્રિયા ભારતીય સરકારની તેના લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સાક્ષી છે. ખસેડાયેલા નાગરિકોની વર્તમાન વાર્તાઓ તેમના સુરક્ષિત પરત ફરવામાં ભારતીય દૂતાવાસોની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે. સિરિયામાં પરિસ્થિતિ અસ્થિર રહે છે ત્યારે ભારતીય સરકાર તેના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે અને તેમને સહાય કરવા માટે સજ્જ છે. Indian embassy in Damascus, we were shifted to Lebanon very smoothly. हमें कोई भी दिक्कत नहीं हुई एंड फाइनली हम लेबनान में गए. सेम हमारे साथ वैसे ही सब रहा, सब बहुत अच्छे से हुआ, बहुत स्मूथली हो गया. हमें पता ही नहीं चला, जैसे घर में चीज़ें होती है, एक बड़ा होता है, सबका ख्याल रखता है. बिल्कुल सेम कंडीशन थी. हमको तो ये लग रहा है कि मतलब जो भी हमने देखा कि इंडियन गवर्नमेंट ने ही सपोर्ट किया, क्योंकि वहाँ हमारे होटल में भी हमने और किसी एम्बेसीज को तो नहीं देखा. फॉरेन रिपोर्टर्स जरूर थे लेकिन कोई एम्बेसी पर्सन वी डोंट नो. ये सब जो हुआ है आज हम यहाँ पे सेव खड़े हैं, वापस खड़े, तो ये मोदी जी की वजह से ही है. मोदी जी के जो डायरेक्शन में जो भी हुआ है, मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर ने जो भी किया, एग्जीक्यूट किया है, और इंडियन एम्बेसी जो दमस्कस में थी और लेबनान में है जो है, इतना अच्छे से कोऑपरेट करके उन्होंने इतना अच्छे से एग्जीक्यूशन किया ना, नो डाउटली परफेक्ट. और जब मोदी जी हैं तो फिर सब कुछ मुमकिन ही है. तो अम्बेसी ने हमें कांटेक्ट किया, बोला आप सैटरडे दमस्कस आ जाओ. अभी स्थिति ठीक है. फ्राइडे को हम लोग अम्बेसी पहुंच गए. दमस्कस अम्बेसी में अम्बेसी ने हमें पूरा सपोर्ट किया, रूम दिया. उसके बाद में 5 दिन उधर माहौल बहुत ख़राब है, पूरा फायरिंग हो रहा है, बम्बिंग हो रहा है. 5 दिन हमें रूम में रखा, अम्बेसी ने होटल में रखा. उसके बाद में दमस्कस अम्बेसी ने हमें लेबनान भेजा, लेबनान का वीज़ा दिलाया. लेबनान अम्बेसी ने हमें पूरा सपोर्ट किया. जैसे ही वहाँ प्रॉब्लम शुरू हुआ, हमारी एम्बेसी ने हमसे तुरंत कांटेक्ट किया. मोदी जी ने भी जो है हमारे उस सहयोग बहुत सहयोग किया जी, है ना. तो हम मोदी जी से बहुत खुश हैं सर जी, जो ना, और मोदी जी हैं तो सब कुछ मुमकिन है सर जी.